રવિવારનું વ્રત ભગવાન સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ પ્રતિદિન બધાને દેખાય છે અને સમસ્ત સૃષ્ટિને જીવન આપે છે. આ દિવસે વ્રત રાખવાથી મનુષ્ય પોતાના અહંકાર, ક્રોધ અને આળસને ત્યાગીને સૂર્યની જેમ તેજસ્વી બનવાનો પ્રયાસ કરે છે. જે શ્રદ્ધાથી સૂર્યદેવની કથા સાંભળે છે, તેના જીવનનું અંધકાર સ્વયં પ્રકાશમાં બદલાઈ જાય છે. પ્રિય સાથીઓ, કથાને અંત સુધી અવશ્ય સાંભળજો. આ કથા એક એવા ગામની છે જ્યાં જીવનની શ્વાસ સદીઓ જૂની પરંપરાઓ અને અતૂટ શ્રદ્ધાની દોરીથી બંધાયેલી હતી. ક્ષિતિજ પર ઉગતો સૂરજ દરરોજ નવી આશાનો સંદેશ લાવતો, અને ગોધૂલીની વેળામાં મંદિરના દીવાની લાવમાં આસ્થા ઝિલમિલા ઉઠતી. આ જ ગામમાં એક નાનકડી કુટિયામાં, જ્યાં ગરીબીએ પોતાની ચાદર પાથરી હતી, માધવ અને દેવકીનું નિવાસ હતું. માધવ નામથી જ માધવ એટલે કૃષ્ણનો ભક્ત એક અતિ નિર્ધન બ્રાહ્મણ હતો. તેની આંખોમાં વેદ પુરાણોનું જ્ઞાન અને હૃદયમાં પ્રભુ પ્રત્યે અગાધ શ્રદ્ધા વસેલી હતી. તેની પત્ની દેવકી નામના અનુરૂપ જ દૈવત્વ અને તરુણાની પ્રતિમૂર્તિ હતી. તેઓ ગરીબ હતા, કિંતુ તેમનો પ્રેમ અને એકબીજા પ્રત્યે સમર્પણ કોઈ રાજમહેલના ઐશ્વર્યથી ઓછો ન હતો. ગામના લોકો માધવનું સન્માન કરતા હતા, કારણ કે તે જ્ઞાનવાન હતો અને કોઈ પણ શુભ કાર્ય માટે તેની ઉપસ્થિતિ અનિવાર્ય માનવામાં આવતી. દેવકી પણ પોતાના પતિની સેવામાં સદાય તત્પર રહેતી, અને તેમની કુટિયામાં ભલે અન્નના દાણા ઓછા હોય, પ્રેમ અને શાંતિની કોઈ કમી ન હતી. તેમની દુનિયા નાની હતી, પરંતુ સંપૂર્ણ હતી. કિંતુ થવાનું કોણ ટાળી શકે છે? નિયતિએ તેમના જીવનમાં એક એવી ક્રૂર પરીક્ષા લખી હતી, જેની કલ્પના માત્રથી પણ રૂહ કાંપી ઉઠે. ધીરે ધીરે માધવની આંખોની રોશની ક્ષીણ થવા લાગી. પહેલાં ધુમ્મસ, પછી રંગોનું ફિક્કું પડવું, અને અંતે એક દિવસ ગહન અતૂટ અંધકાર. તે ભયાનક દિવસ હતો જ્યારે માધવ સવારે પૂજા કરવા બેઠા અને સૂર્યના સ્વર્ણિમ પ્રકાશને અનુભવ તો કરી શક્યા, પરંતુ તેને જોઈ ન શક્યા. તેમની આંગળીઓ મંત્રોનો પાઠ કરતી તુલસીની માળા પર ફરતી રહી, પરંતુ તેમની આંખો, જે કાલ સુધી સંસારના કણે કણમાં ઈશ્વરનું રૂપ જોતી હતી, અત્યારે માત્ર શૂન્ય જ જોતી હતી. તેમણે ભયભીત થઈને પોતાની પલકો ઝબકાવી. દેવકી, દેવકી! તેમના અવાજમાં એક અજીબસી ઘબરાહટ હતી. દેવકી, જે પાસે જ ચૂલ્હા પર ભોજન બનાવી રહી હતી, દોડીને તેમની પાસે આવી. શું થયું સ્વામી, તમે ઠીક તો છો? માધવે પોતાના હાથ હવામાં લહેરાવ્યા, માનો કંઈક તટોલી રહ્યા હોય. મને કંઈ દેખાતું નથી દેવકી. આ કેવો અંધકાર છે? આજે સૂર્યોદય થયો નથી. દેવકીએ જોયું કે માધવની આંખો ખુલ્લી હતી, પરંતુ તેમાં કોઈ જ્યોતિ ન હતી. તેનું હૃદય એક પળ માટે ધબકવાનું ભૂલી ગયું. તેણે ડરતી ડરતી માધવના ચહેરા પર હાથ ફેરવ્યો. સ્વામી, સૂર્ય તો પોતાના પૂરા તેજમાં ઉગ્યા છે. તમે આવું કેમ કહી રહ્યા છો? માધવના ચહેરા પર ભયની એક ગહન છાયા ઉતરી આવી. ના દેવકી, હું સાચું કહી રહ્યો છું. મને કંઈ દેખાતું નથી, માત્ર અંધકાર. મારી દુનિયામાં અચાનક આવો ઘનઘોર અંધેરો છવાઈ ગયો છે. તેમનો અવાજ લરખરાઈ ગયો. દેવકીએ પોતાના સ્વામીને સહારો આપ્યો. તેના આંચળમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેણે માધવને પોતાના સીનાથી લગાવી લીધો. ના સ્વામી, આવું કેવી રીતે થઈ શકે? ના, ના! આ તેમના જીવનનો સૌથી મોટો વજ્રપાત હતો. એક બ્રાહ્મણ જેના માટે જ્ઞાન અને દૃષ્ટિ સૌથી અમૂલ્ય હતી, તેનું દૃષ્ટિહીન થઈ જવું માનો તેના પ્રાણ જ હરી લીધા હોય. આરંભિક કેટલાક દિવસો તો દેવકીએ માધવને ગામના વૈદ્યો અને ઓઝાઓ પાસે લઈને ભટકાવ્યા. દરેક ઔષધિ, દરેક જડીગુટ્ટીનો પ્રયોગ કર્યો, પરંતુ સબ વ્યર્થ. માધવની આંખોની જ્યોતિ પાછી ન લોટી, બલકે દિવસે દિવસે તેમની સ્થિતિ બગડતી ગઈ. તેમની આંખોમાં ક્યારેક અસહ્ય પીડા થતી, જેનાથી તેઓ રાત ઊંઘી ન શકતા. દેવકી તેમના માથે ઠંડા પાણીની પટ્ટી મૂકતી, તેમના પગ સહેલાવતી અને મનમાં ભગવાનને પ્રાર્થના કરતી રહેતી. હે પ્રભુ, મારા સ્વામીનું દુઃખ મને આપી દો, પરંતુ તેમની આંખોની રોશની લૌટાવી દો. ગામમાં આ ખબર આગની જેમ ફેલાઈ. જે લોકો કાલ સુધી માધવનું સન્માન કરતા હતા, આજે તેમના મોંમાંથી સહાનુભૂતિના બદલે અપશબ્દ નીકળવા લાગ્યા. અભાગો બ્રાહ્મણ! કોઈ પાપ કર્યું હશે, કોઈ કહેતું. જરૂર કોઈ પાપ કર્યું હશે. ત્યારે જ ભગવાને તેની આંખોની રોશની છીનવી લીધી. બીજો ફૂસફૂસાતો. હવે આ ગામ માટે બોજ બની ગયો. અંધો બ્રાહ્મણ ભલા પૂજાપાઠ કેવી રીતે કરશે? ત્રીજો બોલતો.
માધવ પોતાની કુટિયાની અંદરથી આ કઠોર શબ્દો સાંભળતો અને તેનું હૃદય ચિત્કાર કરી ઉઠતું. તે મનમાં પૂછતો, શું મેં સાચે જ કોઈ એવું પાપ કર્યું હતું જેની આટલી કઠોર સજા મને મળી રહી છે? હે પ્રભુ, મારી સાથે જવું કેમ? તેનો સ્વાભિમાન, જે તેની સૌથી મોટી પૂંજી હતી, દરરોજ તિલ તિલ કરીને મરી રહ્યો હતો. તે પોતાને અસહાય અને લાચાર અનુભવવા લાગ્યો. હવે તે પોતાની પત્નીને પણ ઠીકથી જોઈ ન શકતો, જેણે જીવનભર તેની સાથે કદમ સે કદમ મિલાવીને ચાલ્યું હતું. એક દિવસ માધવે ઉદાસ સ્વરમાં કહ્યું, હવે મારું શું થશે? હું કેવી રીતે જીવિકો કમાઈશ? કોણ હવે એક અંધા બ્રાહ્મણ પાસે પૂજા કરાવશે? હું હવે તમારા માટે પણ એક બોજ બની ગયો છું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, જે હવે કોઈ જોઈ ન શકે. દેવકીએ તરત તેનો હાથ થામ્યો. સ્વામી, આવું ક્યારેય ન કહેશો. તમે મારા માટે બોજ નથી, મારો પ્રાણ છો. મારા પ્રાણોથી પણ વધુ પ્યારા. જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ છે, હું તમારી સેવા કરીશ. તમારી આંખોની રોશની ભલે ચાલી ગઈ હોય, પરંતુ તમારું જ્ઞાન અને તમારી આત્માની પવિત્રતા આજે પણ એવી જ છે. દેવકીના શબ્દોમાં અતૂટ વિશ્વાસ હતો, પરંતુ તેની આંખોમાં ગહન વેદના તરી રહી હતી. તે પોતે દિવસ-રાત કઠિન મહેનત કરતી, બીજાના ખેતરોમાં મજૂરી કરતી, પાણી ભરતી, લાકડા બીનતી, જેથી 2 વખતની રોટીનો ઇંતજામ થઈ શકે. તેનું શરીર થાકી જતું, પરંતુ તેનું મન ક્યારેય થાકતું નહીં. એક દિવસ જ્યારે દેવકી નદી પર જળ ભરવા ગઈ હતી, તેની મુલાકાત એક વૃદ્ધા સાથે થઈ. વૃદ્ધાએ દેવકીના ઉદાસ મુખને જોઈને પૂછ્યું, બેટી, તું આટલી ચિંતિત કેમ છે? તારી આંખોમાં આટલી પીડા કેમ છે? દેવકીએ તેમને પોતાની સારી વ્યથા સંભળાવી. માધવની દૃષ્ટિહીનતાથી લઈને ગામવાળાઓના અપમાનજનક શબ્દો સુધી. વૃદ્ધાએ ધ્યાનથી સાંભળ્યું અને પછી બોલી, બેટી, નિરાશ ન થા. ભગવાન સૂર્યદેવ પ્રત્યક્ષ દેવતા છે. તેઓ જ સંસારને પ્રકાશ આપે છે. જો તેમની કૃપા થઈ જાય તો શું અસંભવ છે? તું રવિવારનું વ્રત રાખ. સાચા મનથી સૂર્યદેવની આરાધના કર. જોવા, તેઓ તારી પુકાર અવશ્ય સાંભળશે. દેવકીની આંખોમાં એક નવી ચમક આવી. આ આશાની કિરણ હતી, એક ડૂબતા માટે તણખાનો સહારો. તેણે તરત વૃદ્ધાના ચરણો છૂયા અને મનમાં સંકલ્પ લીધો. જ્યારે તે ઘરે પાછી આવી, તેણે માધવને રવિવાર વ્રતની મહિમા કહી. સ્વામી, તેણે કહ્યું, હું રવિવારનું વ્રત રાખીશ. સૂર્યદેવ પાસે તમારા માટે પ્રાર્થના કરીશ. મને વિશ્વાસ છે કે તેઓ અમારી પુકાર અવશ્ય સાંભળશે. માધવે ઉદાસીથી મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો. દેવકી, તું તો જાણે છે કે મેં જીવનભર ભગવાનની સેવા કરી છે, પરંતુ મને કોઈ ફળ ન મળ્યું. હવે શું થશે? તેના અવાજમાં નિરાશા હતી. ના સ્વામી, દેવકીએ દ્રઢતાથી કહ્યું, વિશ્વાસ જ સૌથી મોટો ફળ છે. મારી શ્રદ્ધા કમજોર નહીં થાય. હું દર રવિવારે નિર્જળ વ્રત રાખીશ, જ્યાં સુધી સૂર્યદેવ પોતાની કૃપા